કરીશું કોણીય વેગ અને રેખીય વેગ વચ્ચેનો સંબંધ। ક્વેશ્ચન આ રીતના પૂછે કે કોણીય વેગ અને રેખીય વેગ વચ્ચેનો સંબંધ સાબિત કરો અથવા તો ઓમેગા ક્રોસ r સદિશ v સાબિત કરો। હવે આપણે જે આ સંબંધ સાબિત કરવાનો છે એ ચાક ગતિ માટે કરવાનો છે। તો અહીંયા આપણે એવી કોઈ એક સ્થિતિ લઈએ કે ધારો કે કોઈ એક પદાર્થ જે છે એ પદાર્થ ચાક ગતિ કરે છે, રાઈટ। એટલે આપણને ખબર જ છે કે ચાક ગતિ એટલે શું, તો કેન્દ્રની ફરતે વર્તુળાકાર ગતિ। તો કોઈ પદાર્થ છે ચાક ગતિ કરે છે, ધારો કે અહીંયા આગળ હું ત્રિજ્યા લઈ લઉં છું ગતિપથની, કે ધારો કે આ કોઈ ત્રિજ્યાને આપણે શેના વડે દર્શાવીશું, આ, રાઈટ। તો અહીંયા આગળ આ ત્રિજ્યા અને કહી દઈએ O, અહીંયા કહી દઈએ P અને આ Q, રાઈટ। તો OP શું થઈ જશે, ત્રિજ્યા, રાઈટ। અને લંબ લેવું હોય તો આ QP એ શું થઈ ગયો, ત્રિજ્યા સાથેનો લંબ થઈ ગયો આ રીતના। તો આને આપણે કહીએ આ લંબ, રાઈટ। તો આ થયો OQ, આ QP અને આ OP। તો ત્રિકોણની રીત પણ તમે કહી શકો કે આ જે OP છે એ OP શેના બરાબર થાય, તો OQ + QP, રાઈટ। આપણે ઓલરેડી સદિશના સરવાળા માટે ત્રિકોણની રીત ભણ્યા જ છીએ, રાઈટ। તો અહીંયા આગળ હું એવું કહું કે કોઈ એક પદાર્થ ચાક ગતિ કરે છે તો એની ત્રિજ્યા શું થઈ જશે, તો OP ત્રિજ્યા આ, એ પછી હું Q થી P ને જોડું તો OP બરાબર શું થાય, OQ + QP, રાઈટ। તો વાક્ય શું આવશે, તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કોઈ પદાર્થ ચાક ગતિ કરે છે જેની ત્રિજ્યા OP બરાબર r છે, રાઈટ। હવે તો મારે એનો વેગ લખવો હોય તો વેગ કઈ રીતના આપણે દર્શાવી શકીએ, તો વેગ એટલે આપણને ખબર છે સ્પર્શક દોરો તો વેગની દિશા થાય, રાઈટ। તો અહીંયા આગળ આ P બિંદુએ વેગ દર્શાવશે તો P બિંદુમાંથી સ્પર્શક દોરું તો આ કોની દિશા થઈ જશે, વેગની દિશા, રાઈટ। હવે આ વેગ રેખીય વેગ જેને આપણે v કહીશું, અને કોણીય વેગની આપણે વાત ગઈકાલે કરી હતી, રાઈટ, કે કોણીય સ્થાનાંતરનું સમયની સાપેક્ષે વિકલન એટલે કોણીય વેગ। હવે કોણીય વેગની દિશા કઈ રીતે નક્કી થાય, તો પદાર્થ જે દિશામાં ચાક ગતિ કરે એ દિશામાં તમારે જમણા હાથનો સ્ક્રૂ ફેરવવાનો। એટલે હું એવું કહું કે પદાર્થ જમણી બાજુ તરફ ચાક ગતિ કરે છે આ રીતના, જમણી બાજુ, તો સ્ક્રૂ રાખીને સ્ક્રૂને જમણી બાજુ ફેરવો તો સ્ક્રૂ ક્યાં જશે, ઉપર। તો કોણીય વેગની દિશા કઈ તરફ થાય, ઉપર। તો સેમ અહીંયા હું એવું કહું છું કે જે પદાર્થ છે પદાર્થ જમણી બાજુ આ રીતના ગતિ કરે છે, આ, રાઈટ, આ જમણી બાજુ। તો જ્યારે પદાર્થ આ રીતના જમણી બાજુ ગતિ કરે તો હું સ્ક્રૂને ક્યાં ફેરવીશ, ચાક ગતિની દિશામાં, એટલે જમણી બાજુ। તો કોણીય વેગ કઈ દિશામાં મળશે, તો સ્ક્રૂ જમણી દિશામાં ગતિ થઈ છે તો સ્ક્રૂને તમે જ્યારે જમણા હાથના સ્ક્રૂને જમણી બાજુ ફેરવો તો સ્ક્રૂ ક્યાં જશે, ઉપરની તરફ। તો P બિંદુથી મારે કોણીય વેગની દિશા દર્શાવવી હોય તો કોણીય વેગની દિશા કઈ તરફ થશે, ઉપરની તરફ, રાઈટ। તો રેખીય વેગની દિશા દર્શાવવા માટે આપણે શું દોરીએ છીએ, સ્પર્શક, અને કોણીય વેગની દિશા દર્શાવવું હોય તો શું કરવાનું, તો સ્ક્રૂને ચાક ગતિની દિશામાં ફેરવવાનો, પણ જમણા હાથનો સ્ક્રૂ, રાઈટ। એટલે જો જમણી બાજુ ચાક ગતિ થાય તો સ્ક્રૂને જમણી બાજુની દિશામાં ફેરવો તો ઉપરની તરફ જાય, તો કોણીય વેગની દિશા કઈ તરફ થશે, ઉપરની તરફ થશે, રાઈટ। તો વાક્ય શું, તો પહેલું વાક્ય જે તમે વાક્ય લખશો કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કોઈ પદાર્થ ચાક ગતિ કરે છે જેની ત્રિજ્યા OP બરાબર r છે, રેખીય વેગની દિશા સ્પર્શક દ્વારા દર્શાવાય છે, અને કોણીય વેગની દિશા શોધવા માટે જમણા હાથના સ્ક્રૂને ચાક ગતિની દિશામાં ફેરવવામાં આવે છે। આમ કોણીય વેગની દિશા ઉપર તરફ મળે છે। તો આ વાક્ય તમે લખશો। હવે વાક્ય લખીને શું,
તો આપણે શું સાબિત કરવું છે? ઓમેગા ક્રોસ આર બરાબર વી, રાઈટ? તો ડાબી બાજુ શું છે? ઓમેગા ક્રોસ આર. જમણી બાજુ આપણે વી સદિશ વી સાબિત કરવાનું છે, રાઈટ? તો હમણાં જ મેં કીધું, આપણે ત્રિકોણની રીત ભણ્યા હતા. ત્રિજ્યા આર કેટલી છે? ઓપી. તો ઓપી બરાબર શું લખાય? ઓક્યુ વત્તા ક્યુપી, રાઈટ? તો ઓમેગા એઝ ઇટ ઇઝ ક્રોસ આર એટલે શું થશે? સદિશ આર એટલે ઓક્યુ વત્તા ક્યુપી લખાય. સરવાળા માટે ત્રિકોણની રીત કે ઓપી ત્રિજ્યા એટલે શું થાય? ઓક્યુ વત્તા ક્યુપી. હવે અંદર ગુણીએ આપણે તો શું થઈ જશે? તો ઓમેગા ક્રોસ ઓક્યુ વત્તા ઓમેગા ક્રોસ ક્યુપી, રાઈટ? ઓમેગા ને પહેલા ઓક્યુ સાથે ગુણો તો ઓમેગા ક્રોસ ઓક્યુ, અને પછી ઓમેગા ક્યુપી તો ઓમેગા ક્રોસ ક્યુપી. હવે જુઓ, ઓમેગા ની દિશા કઈ તરફ છે? તો ઓમેગા ની દિશા ઉપરની તરફ. ઓક્યુ ની દિશા પણ કઈ તરફ છે? ઉપરની તરફ. એ બે વચ્ચે કયો ગુણાકાર છે? સદિશ ગુણાકાર એટલે sin થીટા આવે. તો અહીંયા ઓમેગા ની દિશા ઉપર, ઓક્યુ ની દિશા ઉપર. જો દિશા સરખી હોય તો ખૂણો કેટલો? 0. સદિશનો ગુણાકાર શું છે? સદિશ ગુણાકાર AB sin થીટા. તો થીટા કેટલો છે અહીંયા? 0. તો sin 0 0, રાઈટ? તો અહીંયા આગળ ઓમેગા ક્રોસ ઓક્યુ શું થશે? 0. તો અહીં ઓમેગા અને ઓક્યુ ની દિશા સમાન હોવાથી ઓમેગા ક્રોસ ઓક્યુ બરાબર શું થશે? 0 થાય. તો શું રહે? ઓમેગા ક્રોસ સદિશ આર બરાબર ઓમેગા ક્રોસ ક્યુપી, રાઈટ? હવે ક્યુપી ક્યાં છે? લંબ. આર લંબ આપણે દર્શાવ્યો છે. તો ઓમેગા ક્રોસ આર લંબ ક્યાં? તો આ. હવે જુઓ તો ઓમેગા ક્રોસ આર, તો ઓમેગા ઉપર આર અહીંયા, તો એંગલ કેટલો થયો? 90. તો sin 90 કેટલા? 1, રાઈટ? તો ઓમેગા ક્રોસ સદિશ આર બરાબર શું થશે? ઓમેગા આર sin 90. sin 90 કેટલા? 1 એટલે શું થાય? ઓમેગા આર. યાદ કરો, આપણે ઓલરેડી સાબિત કર્યું છે નિયમિત વર્તુળમય ગતિ પછી કે ઓમેગા ઇન્ટુ આર શું થાય? વેગ v, રાઈટ? તો ઓમેગા ઇન્ટુ આર બરાબર વેગ v હોવાથી ઓમેગા ક્રોસ સદિશ આર બરાબર ઓમેગા ઇન્ટુ આર એટલે શું થશે? v, પણ વેગ સદિશ એટલે ઓમેગા ક્રોસ સદિશ આર બરાબર શું થયું? સદિશ v. જ્યાં ઓમેગા એટલે કોણીય વેગ અને v એટલે રેખીય વેગ. તો ઓમેગા ક્રોસ સદિશ આર બરાબર સદિશ v, જે રેખીય વેગ અને કોણીય વેગ વચ્ચેનો સંબંધ છે, રાઈટ? જે સંબંધ તમે યાદ રાખશો કે રેખીય વેગ અને કોણીય વેગ વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ શું? તો ઓમેગા ક્રોસ સદિશ આર બરાબર સદિશ v, રાઈટ? તો વાક્ય શું કીધા? આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કોઈ પદાર્થ ચાક ગતિ કરે છે જેની ત્રિજ્યા OP બરાબર r છે. રેખીય વેગની દિશા શોધવા સ્પર્શક દોરવું. જ્યારે કોણીય વેગની દિશા શોધવા જમણા હાથના સ્ક્રૂને ચાક ગતિની દિશામાં ફેરવવો. તો આમ કોણીય વેગની દિશા ઉપર તરફ મળે છે. હવે ઓમેગા ક્રોસ આર એટલે શું થશે? તો આર એટલે OQ વત્તા QP. અંદર ગુણ્યા ઓમેગા અને ક્યુ બેવની દિશા ઉપર તરફ છે તો થીટા 0 sin 0 0. તો ઓમેગા ક્રોસ OQ 0. તો શું રહ્યું? ઓમેગા ક્રોસ આર બરાબર ઓમેગા ક્રોસ QP. તો ઓમેગા અને QP લંબ છે, રાઈટ? તો એનો અર્થ થીટા 90 sin 90 1. તો ઓમેગા ક્રોસ સદિશ આર બરાબર શું થયું? ઓમેગા આર લંબ, રાઈટ? ઓમેગા આર લંબ લખો. તો ઓમેગા ઇન્ટુ આર લંબ એટલે શું થાય? વેગ v, રાઈટ? તો ઓમેગા ક્રોસ સદિશ આર બરાબર શું થાય? સદિશ v, જે રેખીય વેગ અને કોણીય વેગ વચ્ચેનો સંબંધ છે. હવે જુઓ ફરક કે જો રેખીય ગતિ થાય તો આપણે સ્થાનાંતર બોલતા હતા, ચાક ગતિમાં કોણીય સ્થાનાંતર બોલીએ છીએ. રેખીય વેગમાં આપણે વેગ બોલતા હતા, અહીંયા આગળ કોણીય વેગ.
રાઈટ. સ્થાનાંતરિત ગતિમાં આપણે બોલતા હતા પ્રવેગ અને ચાક ગતિમાં કોણીય પ્રવેગ. સ્થાનાંતરિત ગતિમાં બળ હતું, ચાક ગતિમાં આપણે ભણ્યા શું છે? ટોર્ક. રાઈટ. એટલે સ્થાનાંતરિત ગતિમાં જે ભાગ બળ ભજવે એ ચાક ગતિમાં કોણ ભજવે? ટોર્ક. રાઈટ. આપણે ભણ્યા હતા ટોર્ક એટલે આર અને એફ નો સદિશ ગુણાકાર. તો એ જ રીતના હવે આપણે વાત કરીશું કોણીય વેગમાન વિશે. રાઈટ. તો કોણીય વેગ ભણ્યા, હવે જોઈએ કોણીય વેગમાન. પણ કોણીય વેગમાન ની વાત કરીશું પણ કોઈ એક કણ માટે. તો કોણીય વેગમાન એટલે શું? તો વ્યાખ્યા તમારે યાદ રાખવાની કે આર અને પી એટલે કે વેગમાન ના સદિશ ગુણાકારને કોણીય વેગમાન કહે છે. રાઈટ. તો આર એટલે શું? સ્થાનાંતર સદિશ. રાઈટ. તો સદિશ આર અને સદિશ પી જેને તમે કહેશો વેગમાન ના સદિશ ગુણાકારને કોણીય વેગમાન, જેને આપણે દર્શાવવાના છીએ એલ, કહે છે. રાઈટ. તો કોણીય વેગમાન એટલે શું? તો સ્થાનાંતર સદિશ સદિશ આર અને વેગમાન સદિશ પી નો સદિશ ગુણાકાર ને શું કહીશું? કોણીય વેગમાન. તો કોણીય વેગમાનનું સૂત્ર શું થઈ જશે? સદિશ એલ બરાબર સદિશ આર ક્રોસ સદિશ પી. રાઈટ. તો કોણીય વેગમાન નું સૂત્ર શું થયું? સદિશ એલ બરાબર સદિશ આર ક્રોસ સદિશ પી. રાઈટ. એકમ શું થશે? એકમ. તો આર એટલે શું? સ્થાનાંતર નો સદિશ એટલે સ્થાનાંતર નો જ એકમ મીટર અને વેગમાન નો એકમ શું છે? કિલોગ્રામ મીટર પર સેકન્ડ. તો એકમ શું થશે? વેગમાન નો કિલોગ્રામ મીટર પર સેકન્ડ અને સ્થાનાંતર સદિશ નો મીટર એટલે કિલોગ્રામ મીટર સ્ક્વેર પર સેકન્ડ. પારિમાણિક સૂત્ર શું થઈ જશે? તો કિલોગ્રામ એટલે દળનું m1, અંતરનો વર્ગ એટલે L2 t - 1. તો કોણીય વેગમાનનું એકમ શું થયું? કિલોગ્રામ મીટર સ્ક્વેર પર સેકન્ડ અને પારિમાણિક સૂત્ર m1 L2 t - 1. તો આ વાત આપણે કોની વાત કરી? કોણીય વેગમાન કે આર અને પી નો સદિશ ગુણાકાર, એનો એકમ અને એનું પારિમાણિક સૂત્ર. હવે એક સ્ટેપ આગળ જઈએ. જેમ આપણે રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ જોયો હતો એ જ રીતના હવે આપણે વાત કરીએ કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ. રાઈટ. તો હવે આપણે વાત કરીશું કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ. તો કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ માટે સાબિત કરવા માટે સૌથી પહેલા તો કોણીય વેગમાનનું સૂત્ર આપણને ખબર હોવી જોઈએ કે કોણીય વેગમાન એટલે શું? તો કોણીય વેગમાન બરાબર સદિશ L બરાબર સદિશ R ક્રોસ સદિશ P. હવે કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ સાબિત કરવા માટે આપણે આ જે કોણીય વેગમાનનું સૂત્ર છે એનું સમયની સાપેક્ષે વિકલન લેવું પડે. એટલે કે સમયની સાપેક્ષે વિકલન લેતા તો શું થઈ જશે? dl by dt અને અહીંયા d by dt ઓફ શું થશે? સદિશ r ક્રોસ સદિશ p. રાઈટ. તો વિકલન કરીએ તો dl by dt. બે પદનું વિકલન આપણે ઓલરેડી કરતા શીખ્યા છે. પહેલું પદ શું કરવાનું? m નું m, બીજા પદનું વિકલન, પછી વત્તા પહેલા પદનું વિકલન અને બીજું m નું m. રાઈટ. આપણે ઓલરેડી ભણ્યા છે ચોથા ચેપ્ટરમાં. રાઈટ. તો d by dt of r cross p. તો પહેલા પદ ને m નું m રાખવાનું તો સદિશ r m નું m ક્રોસ બીજા પદનું વિકલન એટલે શું થશે? dp by dt વત્તા હવે પહેલા પદનું વિકલન કરવાનું
પદ m નો m, રાઈટ. એટલે શું સૂત્ર? પહેલું પદ m નું m તો સદિશ r m નું m, બીજા પદનું વિકલન એટલે dp/dt વત્તા પહેલા પદનું વિકલન એટલે dr/dt અને બીજું પદ m નું m. પણ dp/dt એટલે શું થાય? બળ F આપણે સાબિત કરેલું જ છે. તો પરંતુ dp/dt વેગમાનનું સમયની સાપેક્ષે વિકલન એટલે બળ અને dr/dt એટલે શું થાય? વેગ v, રાઈટ. તો માટે dl/dt બરાબર સદિશ r ક્રોસ સદિશ f વત્તા dr/dt એટલે વેગ v ઇન્ટુ p, રાઈટ. હવે જુઓ r ક્રોસ f, તો r અને f ના સદિશ ગુણાકારને આપણે શું કહેતા હતા? ટોર્ક ટાઉ, રાઈટ. તો અહીં સદિશ r ક્રોસ સદિશ f બરાબર ટાઉ, રાઈટ. અને બીજી એક વસ્તુ, અને v એટલે વેગ અને p એટલે શું? વેગમાન p બરાબર mv. તો આપણને એક વસ્તુ ખબર છે કે જે દિશામાં વેગ હોય એ જ દિશામાં વેગમાન હોય. તો વેગ અને વેગમાનની દિશા કેવી છે? સરખી. તો હમણાં જ આપણે જોયું હતું, જો દિશા સમાન હોય તો દિશા સમાન હોય તો એનો સદિશ ગુણાકાર કેટલો થાય? 0, રાઈટ. તો v અને p ની દિશા સમાન છે એટલે v ક્રોસ p શું થશે? 0, રાઈટ. તો r ક્રોસ f બરાબર સદિશ ટાઉ થાય અને v અને p ની દિશા સમાન છે, રાઈટ. તો v ક્રોસ p શું થશે? 0. કેમ? તો કૌંસમાં લખું છું દિશા સમાન હોવાથી. તો શું થઈ જશે? dl/dt બરાબર ટાઉ, રાઈટ. r ક્રોસ f અને આ તો 0. તો આ જે છે dl/dt બરાબર ટાઉ, શેના જેવું સમીકરણ છે? યાદ કરો, ન્યૂટનની ગતિનો બીજો નિયમ dp/dt f. તો અહીંયા શું છે? dl/dt ટાઉ એટલે p હતો, અહીંયા l છે. ત્યાં બળ હતું, અહીંયા ટોર્ક છે. તો મેં હમણાં જ કીધું કે જ્યારે સ્થાનાંતરિત ગતિ છે એમાં શું આવે? બળ. ચાક ગતિમાં શું આવે? ટોર્ક. સ્થાનાંતરિત ગતિમાં વેગમાન અને ચાક ગતિમાં કોણીય વેગમાન. તો આ સમીકરણને શું કહેવાય? તો જે ચાક ગતિ માટે ન્યૂટનની ગતિનો બીજો નિયમ છે, રાઈટ. તો જો તમને એવું પૂછે કે ચાક ગતિ માટે ન્યૂટનની ગતિનો બીજો નિયમ સાબિત કરો, તો આ જ સમીકરણ થાય કે dl/dt બરાબર ટાઉ સાબિત કરવાનું. શું કર્યું આપણે? l r ક્રોસ p સમયની સાપેક્ષે વિકલન લીધું. તો d/dt ઓફ r ક્રોસ p, પહેલું પદ m નું m, બીજા પદનું વિકલન વત્તા પહેલા પદનું વિકલન, બીજું પદ m નું m. dp/dt એટલે f થાય, dr/dt એટલે વેગ v થાય. તો dr/dt શું થશે? સદિશ r ક્રોસ સદિશ f વત્તા સદિશ v ક્રોસ p. પણ r ક્રોસ f એટલે શું થાય? ટોર્ક ટાઉ. અને v અને p ની દિશા સરખી, તો v ક્રોસ p 0, રાઈટ. તો dl/dt શું થયું? r ક્રોસ f એટલે ટાઉ. તો આ સમીકરણ જે છે dl/dt ટાઉ, એને આપણે શું કહીશું? ચાક ગતિ માટે ન્યૂટનની ગતિનો બીજો નિયમ. તો આ શબ્દ તમારે યાદ રાખવાનો કે ચાક ગતિ માટે ન્યૂટનની ગતિનો બીજો નિયમ શું? તો dl/dt બરાબર ટાઉ. એટલે તમને આવો ક્વેશ્ચન પૂછે કે ચાક ગતિ માટે ન્યૂટનની ગતિનો બીજો નિયમ સાબિત કરો, તો આ તમારે સાબિત કરવાનું. હવે આપણે આગળ વધીએ. આપણે શેની વાત કરીએ છીએ? કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ. એટલે કોણીય વેગમાન હંમેશા અચળ રહેવું જોઈએ એવું સાબિત કરવું છે. તો કઈ રીતના અચળ આવશે? તો હું એવું કહું કે જો પરિણામી ટોર્ક 0 હોય તો dl/dt શું થાય? 0. તો l અચળ, રાઈટ. એટલે કે જો પરિણામી ટોર્ક 0 હોય, જો પરિણામી ટોર્ક 0 હોય તો dl/dt બરાબર ટોર્ક ટાઉ, પણ ટાઉ કેટલો? 0. તો dl/dt શું થશે? 0. તો l બરાબર શું થશે? અચળ, રાઈટ. એનો અર્થ શું થયો? કોણીય વેગમાન અચળ,
રાઈટ. તો નિયમ શું લખાય? તો જો તંત્ર પરનું પરિણામી ટોર્ક શૂન્ય હોય તો કોણીય વેગમાન અચળ રહે છે, જેને શું કહેવાય? કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ. તો જો તંત્ર પરનું પરિણામી ટોર્ક શૂન્ય હોય તો કોણીય વેગમાન અચળ રહે છે, જે કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ છે, રાઈટ. એટલે કે જો ટોર્ક શૂન્ય તો dl/dt શૂન્ય અને l અચળ, એટલે કે શું બોલાય? કોણીય વેગમાન અચળ. તો આના પરથી નિયમ શું કહેવાય? તો જો તંત્ર પરનું પરિણામી ટોર્ક શૂન્ય હોય તો કોણીય વેગમાન અચળ રહે છે. તો આ આપણે ફ્રેન્ડ્સ શેની વાત કરી? તો એક કણ હોય તો કોણીય વેગમાન અને કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ. હવે ફરી એની જ વાત કરીએ. કોણીય વેગમાન પણ શેના માટે? તો કણોના તંત્ર માટે, રાઈટ. તો જો કોણીય વેગમાન હોય પણ કોણીય વેગમાન આપણે એક કણ માટે ભણ્યા એની જગ્યાએ કણના તંત્ર માટે હોય તો શું થઈ જશે? તો કણોના તંત્ર માટે જો મારે લખવું હોય તો શું થઈ જશે? કોણીય વેગમાન એક કણ માટે હતું r ક્રોસ p, તો n કણોના તંત્ર માટે શું થશે? કોણીય વેગમાન ri ક્રોસ pi, રાઈટ. તો n કણોના તંત્ર માટે કોણીય વેગમાન સદિશ l બરાબર શું થશે? ri ક્રોસ pi, રાઈટ. એટલે જો મારે કુલ કોણીય વેગમાન લખવું હોય, કુલ કોણીય વેગમાન બરાબર શું થશે? સરવાળો કરવો પડે. સિગ્મા i બરાબર 1 થી n ri ક્રોસ pi, રાઈટ. તો કુલ કોણીય વેગમાન લખવું હોય તો શું થશે? તો જે એક કણનું કોણીય વેગમાન છે એનો વારાફરતી સરવાળો કરો. એક કણ, બીજા કણ, ત્રીજા કણ, તો સરવાળાને આપણે શું કહીએ છીએ? સિગ્મા. તો કુલ કોણીય વેગમાન શું થશે? સિગ્મા i બરાબર 1 થી n ri ક્રોસ pi, રાઈટ. અને જો આપણે આનું વિકલન લઈએ સમયની સાપેક્ષે, તો સમયની સાપેક્ષે વિકલન લેતા તો ફરી સમયની સાપેક્ષે વિકલન કરો એટલે આનું આ બધું આવશે, પણ ફરક શું? r ક્રોસ p ની જગ્યાએ ri ક્રોસ pi. તો આનું આ એટલે આવશે આવું સમીકરણ dl/dt ટોર્ક ટાઉ. પણ આ જે ટોર્ક છે એ ટોર્ક એક કણ માટે હતું. આ શેની વાત છે? કણના તંત્ર માટે. એટલે કેટલા ટોર્ક આવશે? બે. એક આંતરિક ટોર્ક અને બીજું બાહ્ય ટોર્ક. જેમ આપણે બળ કહેતા હતા આંતરિક બળ અને બાહ્ય બળ, એમ ટોર્ક પણ કેવું આવશે? આંતરિક ટોર્ક એટલે ઇન્ટરનલ ટોર્ક વત્તા ટોર્ક એક્સટર્નલ બાહ્ય, રાઈટ. તો સમયની સાપેક્ષે વિકલન કરીએ તો dl/dt શું મળતા હતા? ટાઉ. તો સેમ કણના તંત્ર માટે પણ dl/dt શું થાય? ટોર્ક ટાઉ. પણ કયા કયા? આંતરિક ટોર્ક અને બાહ્ય ટોર્ક. એટલે ટાઉ ઇન્ટરનલ પ્લસ ટાઉ એક્સટર્નલ. પણ આપણને ખબર છે ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ કે એક કણ બીજા કણ પર જેટલું બળ લગાડે તેટલું જ બળ બીજો કણ પહેલા કણ પર લગાડે. એટલે કે પરિણામી બળ શું હોય? 0. જો બળ 0 તો ટોર્ક એટલે શું? r ક્રોસ f. બળ 0 તો ટોર્ક પણ 0, રાઈટ. એટલે કે ટાઉ ઇન્ટરનલ શું થશે? 0. કેમ? કારણ કે એક કણ બીજા કણ પર જેટલું બળ લગાડે તેટલું જ બીજો પહેલા કણ પર લગાડે. એટલે બળ 0 અને બળ 0 તો ટોર્ક 0, રાઈટ. તો અહીંયા લખાય પરંતુ ટાઉ ઇન્ટરનલ બરાબર 0 હોવાથી શું થઈ જશે? dl/dt ટાઉ એક્સટર્નલ, રાઈટ. તો એનો અર્થ શું થયો? કે જે કોણીય વેગમાનનું સમયની સાપેક્ષે વિકલન હોય એ શેના બરાબર હોય? બાહ્ય ટોર્ક બરાબર હોય. કારણ કે આંતરિક ટોર્ક તો કેવું થશે? 0. તો આ આપણે ફ્રેન્ડ્સ શેની વાત કરી દીધી?
તો જો કોણીય વેગમાન કણોના તંત્ર માટે હોય તો આપણે આવું કહી શકીએ કે કોણીય વેગમાનનો સમયની સાપેક્ષે વિકલન શેના બરાબર હોય? બાહ્ય ટોર્ક બરાબર હોય. અને એના માટે સંરક્ષણનો નિયમ લખવો હોય તો શું લખાય? તો જો પરિણામી ટોર્ક છે એની જગ્યાએ અહીંયા શું લખવાનું? બાહ્ય ટોર્ક. રાઈટ, કે જો બાહ્ય ટોર્ક શૂન્ય હોય તો કોણીય વેગમાન અચળ રહે છે. તો ફ્રેન્ડ્સ, આ આપણે ચર્ચા શેની કરી? તો પહેલા આપણે વાત કરી કોણીય વેગ અને રેખીય વેગ વચ્ચેનો સંબંધ ઓમેગા ક્રોસ સદિશ r બરાબર સદિશ v. એ પછી આપણે જોયું કોણીય વેગમાન એક કણ માટે. એ પછી આપણે વાત કરી કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ. રાઈટ, અને એની અંદર આપણે સાબિત કર્યું શું? ચાક ગતિ માટે ન્યૂટનની ગતિનો બીજો નિયમ. અને એ પછી જોયું આપણે કોણીય વેગમાન કણોના તંત્ર માટે. એ પછી આપણે વાત કરીએ સંતુલન વિશે, એટલે કે રેખીય સંતુલન. તો રેખીય સંતુલન એટલે શું? તો જો તંત્ર પરનું કુલ પરિણામી બળ શૂન્ય હોય તો તંત્ર રેખીય સંતુલનમાં છે તેમ કહેવાય. એટલે કે કુલ પરિણામી બળ બરાબર શૂન્ય તો તંત્ર શેમાં છે તેમ કહેવાય? રેખીય સંતુલનમાં છે તેમ કહેવાય. એ જ રીતના ચાક ગતિકીય સંતુલન. તો ચાક ગતિનું સંતુલન કોને કહેવાય? તો જો કુલ પરિણામી બળ શૂન્ય હોય તો આપણે એને કહેતા હતા રેખીય સંતુલન. હવે ચાક ગતિમાં શું આવે? બળની જગ્યાએ ટોર્ક. એનો અર્થ ચાક ગતિનું સંતુલન કોને કહેવાય? તો જો તંત્ર પરનું કુલ પરિણામી ટોર્ક શૂન્ય હોય તો પદાર્થ ચાક ગતિના સંતુલનમાં છે તેમ કહેવાય. એટલે ટોર્કનો સદિશ સરવાળો શું થવો જોઈએ? શૂન્ય. રાઈટ, તો બીજી વ્યાખ્યા આવી પણ કહેવાય કે જો ટોર્કનો સદિશ સરવાળો શૂન્ય થાય તો પણ તંત્ર ચાક ગતિના સંતુલનમાં છે તેમ કહેવાય. રાઈટ, તો રેખીય સંતુલન એટલે કુલ પરિણામી બળ શૂન્ય હોય એટલે બળનો સદિશ સરવાળો શૂન્ય, તો રેખીય સંતુલન. અને જો ટોર્ક નો સદિશ સરવાળો શૂન્ય હોય એટલે કે પરિણામી ટોર્ક શૂન્ય હોય તો આપણે એને શું કહીશું? ચાક ગતિના સંતુલનમાં છે તે કહેવાય. અને એ પછી છેલ્લો એક શબ્દ જોઈએ જે છે આંશિક સંતુલન. આંશિક સંતુલન એટલે શું? તો જો તંત્ર રેખીય સંતુલનમાં હોય પરંતુ ચાક ગતિના સંતુલનમાં ન હોય, અથવા ચાક ગતિના સંતુલનમાં હોય પરંતુ રેખીય સંતુલનમાં ન હોય તો તે આંશિક સંતુલનમાં છે તેમ કહેવાય. ફરી બોલું છું, જો તંત્ર રેખીય સંતુલનમાં હોય પરંતુ ચાક ગતિના સંતુલનમાં ન હોય, એટલે એકમાં હોય અને બીજામાં ન હોય, અથવા તો ચાક ગતિના સંતુલનમાં હોય પરંતુ રેખીય સંતુલનમાં ન હોય તો તંત્ર આંશિક સંતુલનમાં છે તેમ કહેવાય. તો આંશિક સંતુલન ક્યારે આવે? જો રેખીય સંતુલન હોય તો ચાક ગતિનું સંતુલન ના હોય. અને બીજી પરિસ્થિતિ શું બને? જો ચાક ગતિનું સંતુલન હોય તો રેખીય સંતુલન ના હોય, ત્યારે તંત્ર આંશિક સંતુલનમાં છે તેમ કહેવાય. તો આપણે વ્યાખ્યા જોઈ: રેખીય સંતુલન, ચાક ગતિનું સંતુલન અને આંશિક સંતુલન. ઓકે ફ્રેન્ડ્સ, થેન્ક યુ.